નમસ્કાર, જય શ્રી રામ. આપણી રાજ્ય સરકારે જે બહાર પાડેલી યોજના મા સબરી સમૃદ્ધિ યોજના, જે રામ મંદિર ફ્રીમાં યાત્રા કરાવે છે, તે વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. આજના આ વિડીયોમાં આપણે મા સબરી સમૃદ્ધિ યાત્રા યોજના વિશે માહિતી મેળવીશું, જે આપ આ વિડીયોમાં જોઈ શકશો. મા સબરી સમૃદ્ધિ યાત્રા યોજના વિશે ગુજરાત સરકાર દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિરની ફ્રીમાં યાત્રા બહાર પાડવામાં આવી છે. તેની વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે, અથવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અથવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરીશું, તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો આપ આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ગુજરાતના દરેક યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મા સબરી સમૃદ્ધિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીમાં વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે. અને વેબસાઇટ તમે આ જોઈ પણ શકો છો, અને વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ શ્રી રામ મંદિર જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકોની ઈચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના તમામ નાગરિકોની માટે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડા ₹5000 મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ખાસ નોંધ: આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા 12 વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ, વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકો પોતાના જીવનકાળમાં ફક્ત એકવાર લાભ લઈ શકે છે. ઓનલાઈન ફોર્મ ભરતા દરમિયાન જે સાથે રાખવાના ડોક્યુમેન્ટમાં છે તમારે આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક, અન્યથા કેન્સલ ચેક, સારા સોળિયાનું પ્રમાણપત્ર તે તમારે જોડે રાખવાનું થશે. અમુક નિયમો અને શરતો છે તે આપણે જાણી લઈએ. યાત્રા પૂર્ણ કર્યા બાદ જે રેલવેની આવવા જવાની ટિકિટ છે તે આપણે સંભાળીને રાખવાની થશે. બીજું કે યાત્રા દરમિયાન આપણે જ્યાં રોકાણ કર્યું હશે તેની પહોંચ અથવા તેની નકલ આપણે જોડે રાખવાની થશે. બીજું, જે ધર્માદો અથવા ત્યાં દાન કરેલ હોય તો તેની પહોંચ પણ આપણે જોડે રાખવાની થશે. અને બીજું, અયોધ્યા રામ મંદિર સહિત આપણે ત્યાં 2 થી 3 ફોટોગ્રાફ લેવાના થશે, જેમાં રામ મંદિર દેખાવું ફરજિયાત છે. તે બધા જ પુરાવા યાત્રા પૂર્ણ કર્યા પછી 1 માસ દરમિયાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરીએ આપણે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગત સાથે નહીં હોય તો તે નામંજૂર પણ કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. તે માટે ખાસ બધા જ ડોક્યુમેન્ટ સાચવીને પણ રાખવાના થશે. આપણે રજિસ્ટ્રેશન અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન યાત્રા કરવાની રહેશે, અન્યથા મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે અને પછી યાત્રા કરવાની હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે. આ વાત ખાસ ધ્યાન રાખવી. આપણે જોઈ શકશું કે આપણે લિંક ઓપન કર્યા પછી જે આ પોર્ટલ ખુલશે તે આવી રીતનું હશે. તેમાં સૌપ્રથમ આપણે નામ, તો અહીંયા આપણું નામ દાખલ કરવાનું થશે. અહીંયા એની નીચે જોઈએ તો મોબાઈલ નંબર, તો અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અહીંયા ઈમેલ આઈડી, તો તમારું કોઈ પણ ઈમેલ આઈડી અહીંયા તમારે ફિલઅપ કરવાનું થશે. પાસવર્ડ, તો અહીંયા પાસવર્ડ તમારે જે પણ રાખો તે યાદ રાખવાનો થશે. જે પાસવર્ડ નાખો તે જ પાસવર્ડ અહીંયા નાખવાનો થશે. અહીંયા કેપ્ચા, તો આ જે તમને દેખાય છે કોડ, તે જ કોડ અહીંયા તમારે દાખલ કરવાનો થશે. પછી તમે સબમિટ ઉપર ક્લિક આપી દો. માહિતી ભર્યા પછી આપણે આ પ્રકારનો એક મેસેજ આવશે, એપ્લિકેશન રજિસ્ટ્રેશન. હવે તે જોયા પછી સૌપ્રથમ તમારું નામ વેરીફાઈ કરી લેવાનું અને એપ્લિકેશન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કર્યા પછી
સૌ પ્રથમ તમારે તમારું નામ વેરીફાઈ કરવાનું થશે અને તમારો કોન્ટેક્ટ નંબર વેરીફાઈ કરવાનો થશે. જો તે બરોબર હોય તો સૌ પ્રથમ અહીંયા તમારે જે તારીખે તમે રામ મંદિર દર્શન કરવા જવાના હોય તે તારીખ અહીંયા ફિલઅપ કરવાની થશે અને જે તારીખે તમારા મૂળ સ્થાને તમે રિટર્ન થવાના હોય તે તારીખ અહીંયા તમારે દાખલ કરવાની રહેશે. અહીંયા તમારો જે જાતિનું પ્રમાણપત્રક છે તે અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે. અહીંયા સૌ પ્રથમ તમારી બર્થ ડેટ એડ કરવાની થશે. તે કર્યા પછી તમારું આધાર કાર્ડનો પુરાવો અંગે જે તેમાં સરનામું હોય તે જ સરનામું અહીંયા તમારે દાખલ કરવાનું થશે. અહીંયા તમારું મુકામ, અહીંયા તમારો તાલુકો, અહીંયા જિલ્લો તમારો જે હોય તે સિલેક્ટ કરવાનો થશે. અહીંયા પિનકોડ તમારો એડ કરવાનો થશે. અહીંયા તમારો એક કોન્ટેક્ટ નંબર એડ કરવાનો, જે આ તમે રજીસ્ટ્રેશન કર્યું છે એ સિવાયનો અહીંયા એક કોન્ટેક્ટ નંબર એડ કરવાનો થશે. અહીંયા તમારું એક મેલ આઈડી એડ કરવાનું થશે. અહીંયા તમારો આધાર કાર્ડનો આધાર નંબર અને અહીંયા તમારું આધાર કાર્ડ એડ કરવાનું રહેશે. અહીંયા તમારી બેંકની વિગત તમારે એડ કરવાની થશે, જે તમારા પૈસા તમારી બેંકમાં આવશે. અહીંયા તમારું બેંકનું નામ નાખવાનું રહેશે. અહીંયા તમારા બેંકનો ખાતા નંબર, અહીંયા બેંકનો IFSC કોડ એડ કરવાનો થશે અને જે બેંકનું પહેલું પાનું છે તે અહીંયા તમારે એનો ફોટોગ્રાફ લઈને અહીંયા એડ કરવાનું થશે. તે કર્યા પછી અહીંયા ક્લિક આપી અને આ તમે બાંધેધરી વાંચી શકો છો. તે વાંચી અહીંયા સબમિટ કરવાનું રહેશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો.